હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં? તો બધાને જય દ્વારકાધીશ। તો ફેમિલી, આજે આપણે આવી ગયા છે ધાબા પર, અને ધાબા પર આવીને વ્લોગ સ્ટાર્ટ કરે છે, કારણ કે ટાઈમ મળતો નથી, એટલે 2 દિવસે વ્લોગ સ્ટાર્ટ કરું છું। તો થોડો ભાઈને સપોર્ટ કરતા રહો યાર, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો યાર। ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે અને શેર કરવાનું છે, તો કરી દો મિત્રો। અને આજે પવન બહુ છે અને વાગી ગયા છે 9 સાડા 9, કારણ કે થોડો લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે ટાઈમ જ નથી રહેતો યાર, એટલે લેટ વ્લોગ સ્ટાર્ટ કરે છે। તો હાલો આગળ વિડીયોમાં મળીએ, તો વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ શેર અને બેલ આઇકનનું ક્લિક કરવાનું ના ભૂલતા। હાલો આગળ વિડીયોમાં મળીએ। ધનપાલસિંહ મોબાઈલ જોવે છે અને મારા પપ્પા પાણી ચાલુ છે, લચકા બાજરીમાં તો પાણી વારે છે, તો વિડીયોમાં બનાવી રહેજો। આજે આપણે જવાનું છે બહાર, અને ક્યાં જવાનું છે ને ક્યાં નહીં, તો વિડીયોમાં બનાવી રહેજો, બતાવું છું તમને। અને આ છે ધનપાલસિંહ, પ્રિયાંશી અને પ્રિન્સ, અને મારી સિસ્ટર છે, તે રમે છે બધા। અને પ્રિન્સ શું કરે છે? હે પ્રિન્સ શું કરે? તો હજુ નાવાનું છે, અને નાહી ધોઈ અને તૈયાર થઈ જઈએ, અને પછી બતાવું તમને કે ક્યાં જશું ક્યાં નહીં, તો વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો, આપણે દેશી ચૂલા પર પાણી મૂકી દીધું છે, અને હવે નાવા ડોલમાં લઈ લઈએ, અને નાહી ધોઈ અને તૈયાર થઈ ગઈએ, પછી જઈએ આગળ વિડીયોમાં। તો હીટર યાર બગડી ગયું છે, તો દેશી ચૂલા પર પાણી ગરમ કરવું પડ્યું, એટલે હવે નહીં લઈએ, અને નહીં ને પછી આગળ વિડીયોમાં મળીએ। તો હું નહીં લઉં, ત્યાં સુધી તમે વિડીયોમાં બને રહેજો। તો ફેમિલી, આપણે થઈ ગયા છે તૈયાર, અને હવે જઈએ છીએ બહાર ગામ। અને ક્યાં જવાના છીએ તમને ખબર છે? તો ક્યાં જવાના છે બોલો? તો ધારાબા ગયા છે એમના મામાના ઘરે, તો એમની મમ્મી અને ધારાબા ગયા છે એમના મામાના ઘરે, તો લેવા જવાનું છે આપણે। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, ચાલો આપણે। તો ફેમિલી, આપણે ધારાની અને એની મમ્મીને લઈને આવી ગયા છે, અને હજુ રસ્તામાં જ છીએ, તો આગળ વિડીયોમાં બને રહેજો। ઘરે જઈને આગળનો વ્લોગ સ્ટાર્ટ કરીએ। તો ફેમિલી, આપણે બાર ગામ જઈને આવી ગયા છે પાછા, અને આવીને કપડાં ચેન્જ કરી અને બેઠા છે ગાડીમાં, અને ધારાબાની અને એની મમ્મીને લઈને આપણે આવી ગયા છીએ। તો આવીને બેઠા છે ગાડીમાં, અને તમને શું લાગે છે કે મને ગાડી આવડતી હશે? પણ હજુ આપણે ટ્રાય કરે જ નથી ગાડીમાં બેસવાનો અને ગાડી શીખવાનો। તો આ ગાડી છે મારા મોટા ભાઈની, તો થોડો ટાઈમ રહીને શીખી લઈશું આપણે પણ ગાડી। તો હજુ મને ગાડી આવડતી નથી, પણ આ તો આપણે ખાલી એમને જ બેઠા છીએ ગાડીમાં। તો હજુ જવાનું છે ગામમાં, કારણ કે ગામમાં લગ્ન છે ફ્રેન્ડના, તો સાંજે ગોતરેજો, અને રાત્રે રાસ ગરબા છે, તો ડીજેનો ઓર્ડર છે, તો જવાનું છે લઈને ડીજે। તો વિડીયોમાં બનાવી રહેજો। પ્રિન્સ અને જયુભા રમે છે, વગાડો નહીં લે કોઈને। અલે શું ખોરો લે? હા, હું કહું વહી ગયું લે? ખોઈ ગયું તું। અને આ છે મારો સરસ મજાનો સ્વિમિંગ પુલ છે, નાનો એવો। હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ગામમાં, અને
ગામમાં મારા ફ્રેન્ડ્સ છે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે, તો મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે મને. અને આ છે અનુપસિંહ, આ છે દવિરાજ અને આ છે મહેમાન છે દોલતાબાદના. તો હાય કરો. અને શું નામ તમારું? પ્રદીપ નામ છે એમનું. એ દોલતાબાદના મહેમાન છે પણ અમારા ગામમાં જ હશે અને ભણવા આવેલા છે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. અને મારા ફ્રેન્ડ્સ પણ હાય કરશે. હાય કરો. તો મિત્રો સોરી બધાને, કારણ કે સોંગ કયું વાગે છે અને કયું નહીં એ તો રાસ ગરબામાં તમને હું જણાવી નહીં શકું, કારણ કે બીજા કોઈનું સોંગ આપણા વિડીયોમાં યુઝ કરવું એ યુટ્યુબના ગાઈડલાઇન ખિલાફ છે. એટલે મેં વિડીયો વોઇસ બંધ કરેલો છે રેકોર્ડિંગ વખતે, કારણ કે બીજા કોઈનું સોંગ આપણા વિડીયોમાં યુઝ કરવાથી આપણને કોપીરાઇટ સ્ટ્રાઇક કે કોપીરાઇટ સ્ટ્રાઇક મળી શકે છે. એટલે મેં વિડીયો સોંગ યુઝ કર્યું નથી. તો તમને કદાચ ખાલી આ ગરબા રાસ ગરબા જોવાનું ગમે તો સોરી બધાને, કારણ કે બીજા કોઈનું સોંગ આપણા વિડીયોમાં યુઝ ના કરાય. અને બીજું કે તમને મારા વિડીયો ગમ્યા હોય અને મારા વિડીયો જોવાના ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કદાચ હજુ 2-4 મિનિટ વિડીયો શૂટ કરીશ અને પછી રાસ ગરબા બંધ કરી અને મારે પણ ઘરે જવાનું છે. અને કાલે પણ વરઘોડો છે તો 2 દિવસ જાગવાનું થાય, ઉજાગરા થાય. એટલે આજના રાસ ગરબા અહીંયા પૂરા કરીશું અને આજનો વ્લોગ પણ અહીંયા પૂરો કરીશું. તો બાય બાય બધાને. જય માતાજી.